ટેન્શનમાં એવું લાગે છે. શું થયું? જો ભાઈ, હું તને કંઈ કહું છું તો દેવેનને ખરાબ લાગે છે, અને દેવેનને કંઈ કહેવા જાઉં છું તો તને ખરાબ લાગે છે. હવે આ તમારા બંનેની વાતમાં મારે શું કરવું એ મને કહેશો તમે લોકો? જુઓ મમ્મી, મારો આમાં કઈ વાંક નથી. દેવેન એવી વાતો કરે છે કે જેના લીધે મારું મગજ ગરમ થાય છે અને મારાથી પણ કંઈ બોલાઈ જાય છે. બાકી વાત વધારવાનું કામ એનું છે. એ બંને માણસ દિવસ રાત એવા બહાનાઓ શોધે છે કે ઘરમાં ઝઘડો ક્યાંથી થાય. બાકી હું તો મોટો છું અને વડીલ તરીકે ટ્રાય કરું છું કે ઘરમાં શાંતિ રહે. હવે તમારે દેવેનને સમજાવવું હોય તો સમજાવી શકો છો, બાકી હું તો શું કરું? બસ આ જ વાત. દેવેન પણ આ જ વાત કરે છે કે હું તો આમ કરું જ છું, હું તો પેલું કરું જ છું, ભાઈ આમ નથી કરતા, ભાભી આમ નથી કરતા. એનું પણ આ જ કહેવાનું છે. પણ એ ખોટી વાતોમાં ફરિયાદ કરે છે ને હું તમને સાચી વાત કહું છું. આટલો ફરક છે. એ જે ફરિયાદો કરે છે એ થઈ શકે એમ ના હોય. હવે હું એવું પણ કેવી રીતે માની લઉં ભાઈ કે એની વાત બધી તદ્દન ખોટી જ છે કે તારી વાત બધી તદ્દન સાચી જ છે? મારે તો બંને છોકરા સરખા ને. તો હવે શું કરું એ તમે કહી દો ને. શું કરું હવે? એ શાંતિ. તમારે મારી વાત સાંભળવી છે અને મમ્મી તમે પણ સાંભળી લો. આ કિરણને સમજાવી દેજો કે રોજ રોજ મારી સાથે ઝઘડા નહીં કરે અને કામની બાબતમાં તો જરા કે નહીં કરે. એક તો એના કામમાં ઠેકાણા મળે નહીં, એક કામ સરખું કરતી નથી. આ કરે તો પેલું ધોળી નાખે અને એ બધું સાફ સફાઈ મારે કરવાની. અને એ પછી પાછી એ મારી સાથે ઊંચા અવાજથી વાત કરે છે. એ નાની છે ને તો એને કહો નાની બનીને જ રહે. જોયું? સાંભળ્યું? કોણ ઝઘડા કરે છે? વાત ગમે તે ન હોય પણ નાની છે તો નાનીની જેમ જ રહેવું પડે. એણે ફાલ્ગુનીની સામે તો ન જ બોલવું જોઈએ, એનું અપમાન ન કરવું જોઈએ. પછી તમે કહો છો કે ઝઘડા થાય છે. આ ઝઘડા એ લોકો જ શરૂ કરે છે. જો ભાઈ, એ નાની છે ને એણે એ સમજવું જોઈએ અને આ મોટી છે એણે એ સમજવું જોઈએ કે એણે મારી સાથે કેવી રીતે વાત કરવી જોઈએ. આ ઊંચા અવાજે મારી સાથે વાત કરીને હમણાં એ ન થવું જોઈએ. મારી વાત સાંભળો, હું તમારી સાથે ઊંચા અવાજે વાત નથી કરતી, પણ હું તમને એમ કહું છું કે કિરણને સમજાવો. રોનક, આજે પ્લેટફોર્મ પર એને મેં ખાલી એમ કીધું કે કુકરમાં તેલ નાખી દે તો એને બધું પ્લેટફોર્મ પર ધોયું. આવું કામ કરે પછી એ કામ મારે જ લીપટાવવાનું ને પછીથી. મમ્મી, એણે તમારું કોઈ અપમાન નથી કર્યું. એ પોતે અત્યારે ફ્રસ્ટ્રેશનમાં છે એટલે જોરથી બોલાઈ ગયું. પણ એણે કિરણની ફરિયાદ કરી. તમને એ તો સંભળાતી નથી અને તમે ઉલટાનું એને ખીજાવ છો. હવે તમારે શું કરવું છે? હવે મને તો લાગતું નથી કે કંઈ થાય. એટલે હવે છે ને આ વાતનો કાયમી માટે નિકાલ લાવી દઈએ. એટલે તમે છે ને અમારા બંનેના ભાગ પાડી નાખો મિલકતના. એટલે એ એના રસ્તે, હું મારા રસ્તે. અમારે સાથે રહેવું જ નથી. આ રોજ રોજની ઝંઝટ મને પોસાતી જ નથી. સાચી વાત છે. એક તો એના લીધે મારે રોનક સાથે રોજના ઝઘડા થયા કરે. રોજ રાતે આવે મારે એની કમ્પ્લેન કરવાની એટલે એ મારી ઉપર ઉકળે અને અમારા બેના ઝઘડા થાય. આ બધું મારાથી પણ હવે સહન નથી થતું. જુઓ, સહન નથી થતું ને તમારાથી? હા, તો તમે લોકો અલગ રહેવા ચાલ્યા જાઓ. પણ આ મિલકતમાંથી ભાગલા હમણાં પડશે નહીં. આ મિલકત મારા નામ પર છે અને જ્યાં સુધી હું જીવતી છું ને ત્યાં સુધી આમાં ભાગલા નહીં પડશે. અરે મમ્મી, આ કેવી જીત છે યાર? ઘરમાં ઝઘડાઓ થાય છે એ તમને નથી દેખાતું? તમે નથી ઈચ્છતા કે અમે લોકો શાંતિથી રહીએ? એટલે અલગ થવાની વાત કરું છું. અને તમે ભાગ નહીં આપો તો હું અલગ થઈને શું કરું? મારી કોઈ એટલી આવક નથી કે હું અલગથી નવું ઘર વસાવી શકું. અને સાચી વાત છે, અમે શું કામ અલગ રહેવા જતા રહીએ? એ બેને મોકલી આપો એવું જ હોય તો. અમે મોટા છીએ, આ ઘરમાં વર્ષોથી રહીએ છીએ. એ લોકો તો હમણાં નવા નવા લગ્ન થયા છે ને તો એ લોકોને મોકલી આપો. હા, તો ઝઘડા પણ એ લોકો જ કરે છે. એક કામ કરો, એને કાઢી મૂકો ઘરમાંથી. એને જોઈએ તો હું થોડી મદદ કરી દઈશ. કેમ? એ તારો નાનો ભાઈ છે ને અને મારો નાનો દીકરો છે. હું એને ઘરમાંથી બહાર કાઢી મૂકું? હું તને ઘરમાંથી બહાર કાઢી મૂકું તો? અરે ઘરમાંથી અલગ રહેવા જવાની વાત કરું છું. તમે શબ્દોને ન પકડો. પણ હમણાં તું બોલ્યો ને કે તમે આ મિલકત વેચી નાખો એટલે આપણે અલગ થઈ જઈએ. પણ એ વાત સાચી જ છે ને. તમે આ મિલકત વેચી દો તો અમારે બંનેને શાંતિથી રહેવાનું ને. ના એને મને જોવાની ને ના મારે એને જોવાની. ખોટી મગજમારી જ નહીં થાય ને. ને તમારે જેની સાથે રહેવું હોય તેની સાથે રહી શકો છો. અમારી સાથે રહો તો અમને વાંધો નથી. જુઓ રોનક, તમારે જે કરવું હોય તે કરો, પણ 100 વાતની એક વાત કે આ મિલકતમાં ભાગલા પડશે નહીં જ્યાં સુધી હું જીવતી છું ત્યાં સુધી. મમ્મી, શું કામ ખોટી જીદ કરો છો? આ નહીં થશે તો ઠીક છે, જે થશે ચાલુ જ રહેશે. કારણ કે હવે મને ફરિયાદ ન કરતા કે દેવેન આવું કરે છે, હું આવું કરું છું. બરાબર છે, તમે પણ નથી માનતા. અને પછી ઊંચા અવાજે મારો અવાજ સાંભળવા મળે ને તો પણ બોલતા રહે. કારણ કે હું નાની વહુનું સાંભળી શકતી હોઉં ને તો તમારે પણ આદત પાડવી પડશે મારું સાંભળવાની. ચાલો, જય શ્રી કૃષ્ણ.
બેઠી છે, કંઈ કામ નથી કરવાનું? ભાભી કઈ કામ નહીં કરે તો હું શું લેવા કામ કરું? બસ આ જ આપણે રાખવાનું. એ તારી ફરિયાદ કરે, તું એની ફરિયાદ કર. અરે તારી જેઠાણી છે, એને થોડું માન આપતા શીખ. તો તમારે એનો જ પક્ષ લેવાનો છે? ભાભીનો જ પક્ષ લેવાનો? મારો ઘરવાળો કામ કરી કરીને થાકી ગયો, આખો દિવસ એ મહેનત કરે અને પક્ષે તમે ભાભીનો જ લ્યો. અરે એવું નથી કે હું એનો પક્ષ લઉં છું, પણ થોડું ઘણું તો તારે પણ કામ કરવું પડે કે નહીં કરવું પડે? જ્યાં સુધી ભાભી કામ નહીં કરે ત્યાં સુધી હું કામ નથી કરવાની, હું અહીંયા જ બેસવાની છું. તો હવે શું હું કામ કરું તમારા લોકોના બધા? તમે એક સાસુ પાસે કામ કરાવડાવશો બધા? ભાભીને કામ નથી કરવું, મારો ઘરવાળો આખો દિવસ મહેનત કરી કરીને થાકી ગયો અને મારે ઘરમાં કામ જ કર્યા કરવાનું છે. તમે એકલા જ કામ કરો છો? તમારો એકલો વર જ કામ કરે છે? અમે પણ આખી જિંદગી કામ કર્યું છે, તો કેમ અમારો કોઈ એ નથી? અમે બધાને સંભળાવ કરીએ છીએ કે અમારે જ કામ કરવાના, અમારે જ કામ કરવાના. ઘર હોય તો કામ કરવું પણ પડે. તો તમારું શું કેવું છે? હું કામ કરવા માંડું અત્યારે ઊભી થઈને? હા તો કરવું જ પડે ને કામ તો. થોડીક વાર શાંતિથી બેઠી છું, ત્યાં આવીને તરત કેવા લાગ્યા કામ કરો કામ કરો. ભાભીને કહો ને, એ શાંતિથી બેઠા છે. જો તમે કામ પતાવીને પછી બેસો ને શાંતિથી, અરે ગમે તેટલા કલાક તમે બેસો શાંતિથી, મને કંઈ જ પ્રોબ્લેમ નથી. અરે પણ જ્યારે ઘરની અંદર બધા કામ પડ્યા હોય ત્યારે કામ પતાવીને પછી તમે બેસો ને. જો મમ્મી, સવારનું બધું કામ મેં મારા ભાગનું કરી નાખ્યું છે. વાસણ ઉટકવાના, કપડાં ધોવાના, એ બધું કામ મેં કરી નાખ્યું છે. હવે રસોઈ બનાવવાનું ભાભીનું કામ છે, એ તમે એને કહો. અરે પણ તું થોડી તો મદદ કરે ને. સવારે એમને મને મદદ કરી હતી. તમે નાના છોકરા જેવા છો કે એ મદદ નહીં કરે એટલે હું પણ મદદ નહીં કરું, પેલી મને મદદ કરે તો જ હું મદદ કરું. અરે આ કઈ રીત છે? આ તમે પરિવાર કેવી રીતે ચલાવશો આગળ? મમ્મી, અમે અમારો પરિવાર બરાબર જ ચલાવીએ છીએ, પણ તમે ભાભીને થોડુંક કહો, એ પણ કામ કરે. અમારા બંને જણા છે ને નાના છોકરા જેવાઓ છો. હું તો કોને સમજાવું અને કોને ન સમજાવું એ જ મને નથી સમજાતું. શું હું કામ કરવા માટે પરણીને આવી છું અહીંયા? અરે ઘરના કામ કરવાના જ્યારે એમાં હોય ત્યારે તમે ભાભીનો જ પક્ષ લયા કરો છો. હું કોઈનો પક્ષ નથી લેતી બેન, પણ ઘર છે, તમે ઘરને પોતાનું ગણશો ને તો તમને આ બધી ફરિયાદ કરવાનું નહીં ચાલે. જો મમ્મી, પોતાનું ગણીને જ હું કામ કરું છું ઘરમાં. તમે હવે ભાભીને જઈને કહો. અરે પણ તમે એક કામ વધારે કરી લેશો તો તમને શું પ્રોબ્લેમ આવી જવાનો છે? દરરોજનું થયું, એક કામ વધારે, કેટલું કામ વધારે કરવાનું? બધું કામ મારે જ કરવાનું આવે છે, રોજ એક કામ વધારે. તમે મને એમ કહો કે તમે તમારા મમ્મીને ત્યાં હતા ત્યારે કામ નહોતા કરતા? કરતા હતા કે નહીં કરતા હતા? તમારી માની દયા આવતી હતી ને તમને કરવા માટે? અરે ચિંતા ન કર ભાઈ, હું બેઠો છું ને, જે પણ કાંઈ ઓફિસના કામ છે ને એ બધા થઈ જશે. આ જો ને, મમ્મીએ કોઈ દી મને માન સન્માન આપ્યું જ નહીં, નકરો ભાભીનો જ પક્ષ લીધા કરે છે. ના ના, તું અરે હા તું ફરવામાં ધ્યાન રાખ. ના ના ભાઈ, એ તો તારા ભાભી છે, એ તો એમને ખબર છે. તો તને વાત કોઈ દિવસ મને તો આ ઘરમાં માન સન્માન મળ્યું જ નહીં, સુખ શાંતિ આપી જ નહીં. હું છે પણ આ કોકની હારે ફોનમાં વાત કરું છું તો રૂમમાં આવી છો તો ઘડીક વાર ચૂપ થઈ જવાય, ખબર નથી પડતી. અને વાત કરવી હોય તો બબડે જ. મારે સામેવાળા સાંભળતા હોય ને હું જવાબ આપવાનો? આ ઓફિસમાંથી ફોન હોય અને હું કહેવાનું મારે? હા, હવે તમે ગુસ્સો કરો મારા ઉપર. તો ગુસ્સો તમે ન એક જ બાકી રહ્યા છો ગુસ્સો કરવાનો. તો મમ્મી આખો દિવસ ગુસ્સો કરે, ભાભી કરે, હવે તમે એક બાકી હતા, તમે કરી લો. ભૂલ હોય તો કરે ને ગુસ્સો, પણ આ ઘરમાં તો મને હેરાન કરી નાખી. હવે આ તો બીજા ઘરમાં જા. મમ્મી આખો દિવસ ભાભીનો પક્ષ લીધા કરે, તમે ગુસ્સો કર્યા કરો. મમ્મી આખો દિવસ આવીને મને કીધા કરે કામ કરો કામ કરો. આખો દિવસ હું કામ કરું છું. તો હવે મારે આ ઘરમાં રહેવું જ નથી. તો તારે ક્યાં જવું છે? હવે હું મારા બાપાના ઘરે વહી જાઉં છું. અરે, મારી વાત સાંભળ. એટલે બાપાના ઘરે જવાની સીધી ધમકી એમ તે કઈ આપણે આ 2-3 વર્ષ થઈ ગયા લગ્નના, તું વિચાર કરે આપણી વચ્ચેનો પ્રેમ, ડાયરેક્ટ ઘરે જવાની વાત કરી દેવાની. તો દેવેન સાંભળો, આ ઘરમાં મને માન સન્માન મળશે ને તો જ હું આ ઘરમાં રહીશ, બાકી હું આ ઘરમાં હવે રહેવાની નથી. મળશે ને? મને હવે પૂરતું માન સન્માન જોઈએ. હા હા, તને પૂરતું માન સન્માન મળશે, પણ એના માટેનું તારે એક કામ કરવું પડશે. શું બોલો? માન અને સન્માન મળે ને એવા કાર્યો કરવા પડશે. તો કરું જ છું ને દેવેન હું. શું
કરે તું? આખો દિવસ હું ઘરનું કામ કરું છું. જો એક મેનર્સ નામની વસ્તુ હોય. હું અત્યારે આ ફોનમાં વાત કરતો હતો, તને ખબર છે કે કોઈક વ્યક્તિ સાથે વાત કરી રહ્યો છે તો તારે ચૂપચાપ આવીને બેસી જવું. વાત પૂરી થઈ જાય પછી તારે રાડું નખાય. જો કે રાડું ન નખાય, પ્રેમથી તું મને કહી શકે બધી વાત, પણ પણ ચાલો દેવેન રાડુની છૂટી. પણ દેવેન આ ઘરમાં બધા મને જ હેરાન કરે છે તો હું કોને કહું? એવું તને લાગે છે કે તને હેરાન કરે છે કારણ કે તું વિચારે છે એવું, સમજાય છે તને? તમને શું ખબર હોય? મને નહીં ખબર હોય તો કોને ખબર છે? આ તો તું કે તને ખબર હોય. શું કરવું છે? મને આ ઘરમાં બધું માન સન્માન જોઈએ. મમ્મી તરફથી જોઈએ, ભાભી તરફથી, બધાનું ઘરમાં મને માન સન્માન આપવા જોઈએ. તો જ હું આ ઘરમાં હવે રહેવાની છે કે હું જતી રહેવાની છું. જો મારી વાત સાંભળ. આમ જો આ બાજુ મોટું કરી, તારે ક્યાંય જવાની જરૂર નથી. આજથી અત્યારથી અને કાલે સવારથી તને માન અને સન્માન આ બે વસ્તુનું પેકેજ આખું તને મળશે. બરાબર છે? એ જવાબદારી મારી. જોઉં છું હવે તારું અપમાન કોણ કરે છે, પણ એના માટે તારે મારી અરે ગુસ્સામાં નહીં, પ્રેમથી વાત કરવી પડશે. હા, જો તમે કહો તમારું માનીને હું આ ઘરમાં રહું છું. તમારે માન સન્માન અપાવવાની જિમ્મેદારી હવે તમારી. એ આ વાત ફાઇનલ. તને માન અને સન્માન બે અપાવવાની જવાબદારી મારી. બસ હવે એક કામ કર, કડક મીઠી અને આદુ નાખીને ચા બનાવી. સારું બનાવી દઉં. મોટાભાઈ, તમારી સાથે કંઈક જરૂરી વાત કરવી હતી. મારે પેલા હિતેશભાઈ આવે છે એની સાથે વાત કરવાની છે, તું પછી આવજે જા. હિતેશભાઈ હારે છે ને પછી વાત કરજો. ત્યારે મારી વાત સાંભળી લે. આ ભાભીને જરા કહી દેજો ઘરમાં કે શાંતિથી રહે અને બધા કામો છે ને શાંતિથી નિરાતે કરવાના છે ને એ રીતે કરે. સાંભળી લીધું? જા, તે કીધું ને તારી વાત સાંભળી લે, મેં સાંભળી લીધી. આ બાજુથી કાઢી પણ નાખી. હવે જા, નીકળ. એવી રીતે કાઢી નાખશો ને કાનમાંથી બહાર, આ વાતો તો ભારે પડશે. કેમ કે તમને ખબર છે શું ખબર છે? આ ઘરમાં કઈ કઈ રીતે કોણ કોણ હું વસ્તુ લાવે છે. એટલે જ તો નથી સાંભળતો ને, કારણ કે તમે લોકો અમારી વાત નથી સાંભળતા તો હું તારી વાત શું કામ સાંભળું? આ તો કેવું છે કે જેવું કરો એવું ભોગવો, કર્મના ફળ અહીંયાનું અહીંયા જ ભોગવવાનું છે, એવું બધું છે ને તમને લાગુ પડે. બરાબર છે? તમે હાથે કરી અને ઘરમાં એવું વાતાવરણ ઊભું કરો કે અમારે ન બોલવાનું બોલવું પડે, તો પછી અમારું બોલેલું પણ તમારે સાંભળવું પડે. સાંભળવું પડે. બરાબર છે? તમે એ ન ભૂલતા કે તમે જેટલા પૈસા ઘરમાં આપો છો ને એનાથી 3 ગણા પૈસા હું આ ઘરમાં નાખું છું. ઓહો, આટલા બધા? ક્યારે? સાલું મને કેમ ખબર નથી કે તે આટલા બધા પૈસા ઘરમાં આપી દીધા? છુપાવ્યા હશે ક્યાંક, એમ આપ્યા નહીં હોય. યાદ કર, ઘરમાં જ છુપાવીને રાખ્યા હશે. ગણતરી કરો ને તો ખબર પડે ક્યાં ક્યાં કેવી રીતે પૈસા જાય છે, કોણ એમાં પૈસા આપે છે, કોણ બિલ ચૂકવે છે, હે ને? કઈ કઈ વસ્તુઓ ઘરમાં આવે છે. ક્યારે હિસાબ જ નથી કર્યો તો કઈ રીતે ખબર પડે? હું તો એને મારું ઘર માનું છું, એટલે હું મારા જ ઘરમાં છે ને હિસાબ કિતાબ કરતો નથી. હવે તે નવો ટ્રેન્ડ શરૂ કર્યો છે તો વિચારશું કે ઘરમાં ને ઘરમાં હિસાબ કિતાબ કરવા જોઈએ. મમ્મી માટેની દવાનો પણ હિસાબ કરીશ ને તું? હવે તું જ લાવ્યો હતો ને, એ પણ લખી લીધા હશે, મને પાક્કી ખબર છે. મોટો થઈ ગયો છે મારો ભાઈ, હિસાબ લખવા લાગ્યો છે હવે ઘરના. સંબંધોના હિસાબ લખીશ ને હવે તું. જો મૂળ વાત ઉપર આવી. હા, મૂળ વાત તો ભાભી જે રીતે કામ કરે છે ને ઘરમાં, જે રીતે બિહેવ કરે છે મારી પત્ની સાથે, એમાં કંટ્રોલ કરવાની વાત કરી દેજો. તો તારી પત્નીને પણ તું કંટ્રોલ થવાની વાત કરી દેજે કે છે ને મોટા જ્યારે કંઈ કહે ને તો છે ને જરાક સાંભળવાનું રાખે. ઊંચા અવાજે સામે બોલવાનું નહીં. બોલવાનું ઓછું કરી નાખશે ને તો ઓટોમેટિક છે ને બધું સારું થઈ જશે. પણ તારી ઘરવાળીની બસ આવી આ જ પ્રોબ્લેમ છે. તારી ઘરવાળી છે ને કોઈનું સાંભળતી નથી. તે અત્યારે મારી વાત ટોકીને કાપીને એમ તારી ઘરવાળી છે ને કોઈની વાત માનતી નથી. તરત બસ લબ લબ કરવા જોઈએ.
અને એમાંથી જ મૂળ વાત શરૂ થાય છે. ઇન શોર્ટ કે તમારે તમારી વાત માનવી નથી. ના, હું મારી વાત તો માનું જ છું ને. મારે તારી વાત માનવી નથી. Okay. સમજ પડી ગઈ ને? તો ઝઘડા આવી રીતે શરૂ રહેશે. ના ના, ઝઘડા તો કેવું છે કે તમારે નક્કી કરવાનું છે ને કે આવી રીતે કે કેવી રીતે. જો ભાઈ છે ને, અમે લોકો તો પહેલાંય પ્રેમથી રહેતા જ હતા ને હજુ પણ કોશિશ કરીએ છીએ. તારી ભાભી તો આટલા વર્ષોથી આવી છે, પહેલાં તો ઝઘડા નહોતા થતા. તું જરાક વિચાર કે કિરણ આવ્યા પછી જ આપણા ઘરમાં ઝઘડા શરૂ થયા છે. તો ક્યાંક ને ક્યાંક એનું કારણ તું સમજદાર છે, સમજે છે ને? મોટા ભાઈ તરીકે મારે તમને કહેવાની ફરજ હતી કે એક નાના ભાઈને કઈ રીતે સપોર્ટ કરવો અને એની વાત ન માનવી એ તમારી ઉપર છે. બહુ કોશિશ કરી મેં, બહુ જ કોશિશ કરી મેં મોટા ભાઈ તરીકે રહેવાની, વાત માનવાની, સાયલેન્સ થોડુંક શું છે કે સહન કરવાની. મોટો છું ને, મોટા જ જતું કરે ને, પણ કેટલુંક જતું કરે મોટા, મરી જાય તમારા માટે. કારણ કે જેટલું અમે જતું કરીએ એટલા તમે લોકો તો માથે ચડતા જાઓ છો. તમે લોકો તો વધારે ને વધારે અમને દબાવતા જાઓ છો. બધા વ્યક્તિની છે ને સહન શક્તિની એક હદ હોય જે મારી અને તારા ભાભીની પૂરી થઈ ગઈ છે. સિમ્પલ. બરાબર. બરાબર છે. તમારા નાટકો કરવા છે, શરૂ રાખો. હા હિતેશભાઈ, હા હું આવું છું. ચા બનાવી આપવા વાળો પણ ફાલ્ગુની, આ તારું જરાક કામ પતે પછી મને જરાક ચા બનાવી આપજે ને. મારું બહુ સખત માથું દુખે છે. હા, બનાવી આપું છું. કેમ છો મમ્મી? આ મારું માથું બહુ દુખે છે ક્યારનું. અરે હા કિરણ, તું ફ્રી હોય તો મમ્મીને ચા બનાવી આપને. ભાભી મારું બહુ માથું દુખે છે. હમણાં પાછું તું ચાલુ થઈ ગયું? જાને જરાક મૂકને ચા, એ ઘરની સાફ સફાઈ કરે છે તો તું જઈને ચા બનાવી લાવ. સાચેમાં મારું માથું દુખે છે ભાભી. આ તું ક્યાંની ત્યાં મોબાઈલ મચડતી હતી, હમણાં પણ તું મોબાઈલ લઈને બેઠી છે ને હવે તારું માથું દુખતું થઈ ગયું. કામ કરવાની વાત આવે ને એટલે તારું માથું દુખતું થઈ જાય. મમ્મી સમજાવો એને કંઈ, હું એ નવરી નથી બેસી રહેતી, આ કામ જ કરું છું બધા. અરે હું તો તમને લોકોને સમજાવીને કંટાળી ગઈ છું, પણ તમે બંનેમાંથી કોઈ સમજવા માટે તૈયાર જ નથી થતા. મને સમજાવવાની જરૂર નથી. હું સવારથી ઉઠું ને મને મારું શેડ્યુલ ખબર જ હોય છે. આને સમજાવો કે એને કઈ રીતે કામ કરવું છે, કે નહીં કરવું હોય ને તો પણ કહી દે કે ભાઈ મારે કામ નથી કરવું. બેન તું કરે છે કામ? મારું માથું દુખે છે સવારથી આજે. આનું માથું દુખે, કોઈ વાર કમર દુખે, કોઈ વાર પગ દુખે. અમે જ મશીન જેવા છીએ, અમને કાંઈ નહીં થાય. અમે બધું કામ કર્યા કરીએ ને તો પણ અમને કંઈ નહીં થાય. નહીં અમારા પગ દુખે, નહીં અમારું માથું દુખે. આખો દિવસ લાગી રહેવાનું કામમાં ને મમ્મી કામમાં. જોજો હવે ભાભીનું બોલવાનું વધી જાય છે. પણ બરાબર કે છે. ખાલી એ એક કરે જ માથું છે ને દુખે છે, મેં કામ. ચા બનાવવાની ના પાડી છે, બીજું કઈ થોડી ના પાડી છે. તો બીજા તે કેટલા કામ કરી લીધા સવારથી એ મને સમજાવ. ચાલ, આજે મારું માથું દુખે છે સવારથી, એટલે મેં આજે કામ નથી ગઈકાલે કર્યા. તારી કમર દુખતી હતી ત્યારે પણ મેં બધું કામ કરેલું. તો દુખે છે તો કહો જ ને. તો અમને કંઈ નહીં થતું હોય? જ્યારે હોય ત્યારે નાટક કર્યા કરે, આ નથી થતું ને તે નથી મમ્મી થતું. આજે હું કઈ કામ નથી કરવાનું, આજે મારું માથું દુખે છે. અરે માથું તો મારું પણ દુખે છે, તો હું શું કરું? તારા ભાભીને બદલે હું કયો કામ ચા- કરી દઉં? ભાભીને કયો ચા બનાવી દેશે આજે. લો, હવે મારે તમારા બંને માટે ચા બનાવવાની છે એમ? એટલે હું કઈ આ ઘરમાં નોકરાની છું કે તમારા બંનેના કામ કર્યા કરું? મમ્મીના કામ કરું એ ઠીક છે કે હું કરું, એ મારી ફરજમાં આવે છે, પણ તારા કામ કરવા એ મારી ફરજમાં નથી આવતું. મમ્મી હવે ભાભીને કહેજો બોલવાનું ઓછું કરે. પણ એ બરાબર જ કે છે. પણ મારું આજે અત્યાર સુધીમાં તો ચા પણ બની ગઈ હતી ને પીવાઈ પણ ગયો તે, પણ ના, નથી કરવું એટલે નથી જ કરવું. જીદ પકડીને બેઠા જ તમે પણ. મારું આજે માથું દુખે છે એટલે હું ચા નથી બનાવવાની. ચા તો ભાભી તારે જઈને બનાવવી જ બનાવી પડશે. દેશે. હું ચા નહીં બનાવું. હું આજે રસોઈ નહીં કરું ને ચા પણ નહીં બનાવું, બરાબર છે? તારે કરવું હોય ને તો કરજે, નહીં તો બહારથી મંગાવી લેજે ને બધાને જમાડજે. હું કાંઈ નથી કરવાની. ભાભી ચા બનાવશે બસ. તો તમે બંને જણા બેસી રહો, હું જ જઈને ચા બનાવું છું.
બરાબર? મમ્મી હું એવું નથી કહેતી, મારું આજે માથું દુખે છે એટલે હું ચા બનાવવાની ના પાડું છું. એક દિવસ ભાભી બનાવી દે તો શું ફરક પડી જવાનો? એક દિવસ નહીં, રોજ ચા હું જ બનાવું છું. એ તને યાદ નહીં હશે કદાચ. હું આજે કાંઈ કરવાની નથી. તું કઈ કરવાની નથી એમ? હું પણ આજે જોઉં છું કે તું કઈ રીતે. મમ્મી જો, આજે તો એનો હાથ ઉપાડવા લાગ્યો છે મારી પર. આજે મારો હાથ રોકાયો છે. ફરીવાર આવી રીતે ગુસ્સો દેવડાવ્યો ને તો મારો હાથ નહીં અટકશે. યાદ રાખજો ભાભી. એટલે તું કહેવા શું માંગે છે? હવે તું મારી પર હાથ ઉપાડશે એમ? અને મમ્મી તમે બેસીને આ બધું જોયા કરશો. આ નાની વહુ થઈને મારી પર હાથ ઉપાડશે અને પછી તમે મને એમ કહો છો કે હું ઊંચા અવાજે બોલું છું. આની આટલી હિંમત થતી હોય તો હું ઊંચા અવાજે વાત નહીં કરી શકું? સૌથી પહેલા ભાભીએ મારો હાથ પકડ્યો એટલે મારો હાથ ઉઠ્યો છે અને હવે ગુસ્સો દેવડાવ્યો તો મારો હાથ અટકશે નહીં. વાહ, બધી શરમ મર્યાદા, બધું લાજ, બધું મૂકી દીધું છે ને હવે તમે લોકોએ. અહીંયા હું આટલી મોટી બેઠી છું, તમારા સામે વડીલ થઈને બેઠી છું અને તમે લોકો આવું બધું કરો છો. જો હું નહીં રહું તો તમે લોકો શું કરો બંને જણા? મમ્મી આ છે ને બંને જણાની વાત નથી, ખાલી આને સમજાવવાની વાત છે. સંસ્કાર નામનો એક છાંટો એ નથી, ખબર નહીં. બસ કોઈના સંસ્કાર પર નહીં જવાનું આપણે, બરાબર છે? અને તું માથું દુખે છે એને માટે જ ચા બનાવવાનું તને કીધેલું. મારું પણ માથું બહુ દુખે છે. આજે તો એને ચા બનાવી જ પડશે. હું પણ જોઉં છું કે કેવું માથું દુખે છે. આજે નહીં તો મારાથી ચા કાલથી- નહીં બને. કાલથી મારું પણ બધું દુખશે. મને પણ કમર દુખશે ને, મારા પણ પગ દુખશે ને, મારું પણ માથું દુખશે. હું સમજાવું છું ને એને, શાંતિ રાખ. જા આજે તું ચા બનાવી દે. હા લાઈ છે ને, જા ચા બનાવ. અને બહુ માથું દુખે છે, ખરાબ રીતે માથું દુખે છે મારું. જા ચા બનાવીને લઈ આવ. આજે બનાવી દઉં છું, કાલે હું નહીં બનાવી દઉં. હવે કાલનું કાલે જોઈશું આપણે. તું જા હમણાં ચા બનાવ. અને તમે જરાક તમે થોડા તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખો. મમ્મી આ વાત તમે મને કરો છો? એનો ગુસ્સો જો ને, એ આજે નાની થઈને મારી પર હાથ ઉપાડવા જાય એટલે શું કહેવાય? એ વસ્તુ બહુ જ ખરાબ છે, પણ આપણે મોટા થઈને આપણે પણ થોડું સમજવાનું હોય ને. હું સમજુ જ છું અને બને એટલા કામ હું વધારે કરી લઉં છું. તમે જાણો જ છો ને કે 70% કામ ઘરના હું પતાવી દઉં છું. તે છતાં એનાથી નાનું મોટું કામ એ નહીં થાય એટલે શું કહેવાય? થશે, નાની છે, હજુ હમણાં જ આવી છે ને, શીખી જશે બધું ધીમે ધીમે. આપણે જ થઈને આપણે મોટા થઈને જ એને શીખવાડવાનું હોય ને બધી વસ્તુ. એ જ તો કરું છું, પણ એને શીખવું હોય તો ને, જોઈએ ક્યારે શીખે છે. મારે તો મારા કામ કરવા જ પડશે ને. અરે ફાલ્ગુની, તું અહીંયા બેઠી છે. હું ક્યારનો રૂમમાં પાણી માંગુ છું અને તું અહીંયા આવીને બેઠી છે. સાંભળતી નહોતી? મારે કંઈ સાંભળવું નથી. અચ્છા, લાગે છે મેડમ નારાજ છે. મેં તમને મેસેજ કર્યો હતો કે કિરણ આજે મારા પર હાથ ઉપાડવા જતી હતી. તમે એનો જરાય રિપ્લાય આપ્યો છે? તમને મારી કઈ કદર કિંમત છે કે નથી? અરે યાર એવું નથી. હું ત્યારે એક ક્લાયન્ટ સાથે બેઠો હતો અને મને ફ્રી થવામાં થોડો સમય લાગી ગયો, એટલા માટે તો અહીંયા તારી પાસે આવ્યો કે મને ખબર હતી કે તારો મૂડ ઓફ હશે અને હું એ વાત નહોતો છેડવા માંગતો. ફ્રી થયા નહોતા અને ક્લાયન્ટ સાથે હતા. તમને તો મારા કરતાં વધારે છે ને તમારી ઓફિસ, તમારા ક્લાયન્ટ જ વાલા છે. અહીંયા ઘરમાં મારી સાથે શું થાય છે ને એનાથી તમને કોઈ મતલબ જ નથી. એવું નથી ફાલ્ગુની, પણ હું આ લોકો સાથે મગજમારી કરી કરીને થાકી ગયો છું. મને એવું લાગે છે કે એ લોકોને છે ને ઘરમાં શાંતિ ગમતી જ નથી. હા તો તમે મગજમારી કરી કરીને થાકી ગયા છો ને, મને તો રોજ મજા આવે છે. તમે તો 8 કલાક ઓફિસ જતા રહો છો, પછી મારે અહીંયા ઘરમાં કઈ રીતે સમય વિતાવો ને એ મને જ ખબર પડે છે. ઇગ્નોર ધેમ. કોઈ વાત સાંભળવાની નહીં. તારે જ પણ છે ને આ કાનથી સાંભળીને આ કાનથી કાઢી જ નાખવાનું અને એ કહીને નહીં કરવાનું. તને મજા આવે ને તારી મરજી હોય ને એ જ કરવાનું, બાકી બધું તેલ લેવા જાય. આ તમારે કહેવાનું છે ખાલી. અહીંયા મારે જ્યારે કરવાનું આવે છે ને ત્યારે મને જ ખબર પડે છે અને ઇગ્નોર કરું જ છું. અને રહી વાત કામની, તો ઘરનું 70% કામ હું પતાવી દઉં છું અને પછી બાકી થોડું ઘણું કામ રહ્યું હોય ને એ પણ કિરણથી થતું નથી. આજે સવારની જ વાત છે કે મમ્મીને ખાલી ચા બનાવીને આપવાની હતી, એ વાતમાં તો એ મારી પર હાથ ઉપાડવા તૈયાર થઈ ગઈ. તો તારે પણ એક જીકી દેવી જોઈએ ને. એ હાથ ઉપાડે ને તો પેલા તારે એનો હાથ રોકીને એને જ લગાવી દેવાની હતી અને પછી મને ફોન કરવાનો હતો. તું શું કામ ઢીલી પડે છે? તું એના કરતા મોટી છે. મોટી છું પણ મને મારા સંસ્કાર નડે છે. હું એવું નથી કરી શકતી. એક તો તકલીફ છે, નહીં તો હું અત્યારે એને એક નહીં બે આપી દીધી હોત.
હું સમજુ છું કે તારા સંસ્કાર તને આડા આવે છે, પણ સંસ્કારી લોકોની પણ સહન કરવાની એક લિમિટ હોય, બરાબર છે? કોઈ ગમે તે કરે અને આપણે કાંઈ ન બોલીએ તો એ સારી વાત નથી. અને કેટલો ટાઈમ તું સહન કરીશ? 1 દિવસ 2 દિવસ, પણ આ તો રોજનું થયું. અને બોલે ત્યાં સુધી ઠીક હતું, ને હાથ ઉપાડે તો પણ છતાં તું સામે નહીં બોલે તો કેવી રીતે ચાલશે? તો તમારું શું કહેવું છે કે રોજે રોજ હું એના વાળ ખેંચું, એને મારું, એવું બધું કરું? અરે એવું નથી, આપણે સહન તમે કરીએ. એ બધી વાત છોડો. મારાથી છે ને આ બધા ઝઘડા રોજે રોજના સહન થતા નથી. બસ એનું કોઈ સોલ્યુશન લાવો, નહીં તો ખોટા આપણા વચ્ચે ઝઘડા થયા કરશે. જો તું છે અને તું સમજે છે એટલા માટે જ તો હું આ બધું સહન કરી શકું છું. બાકી અત્યારે ઘરમાં મોટી મગજમારી થઈ ગઈ હોય, મને ખબર છે કે તું સમજુ છે કિરણ જેવી નથી, તો થોડો ટાઈમ હજુ બી સહન કર, કંઈ ને કંઈ રસ્તો નીકળી જશે. થોડો ટાઈમ કરીને કેટલો સમય નીકાળી દીધો. અને એક મમ્મી પણ જીદ પકડીને બેઠા છે. એમ નથી થતું કે બંને દીકરાઓના ભાગ પાડી દઈએ ને બંનેને સુખીથી રહેવા દઈએ. એવું હોય તો 2 મહિના મારા ઘરે રહી ને 2 મહિના એના ઘરે રહી, મને ક્યાં તકલીફ છે? પણ ના, હું જીવીશ ત્યાં સુધી ભાગ તો નહીં જ પડશે. આ શું ખોટી જીદ છે? અને કિરણને તો જરા કે સમજ નથી પડતી. એને એક નાની અમથી વાત કહે ને તો પણ ગુસ્સે થઈ જાય છે. અને કોઈ સમજે તો કેટલું સમજે? હવે મારી સમજવાની પણ છે ને લિમિટ ઓવર થઈ ગઈ છે. હવે હું સમજી પણ નથી શકતી અને કોઈને સમજાવી પણ નથી શકતી. હા ફાલ્ગુની, તારી બધી વાત હું સમજી ગયો, મને ખબર છે તું ગુસ્સામાં છે, પણ હવે શું કરું તું કે? મને જ કંઈ સમજાતું હોત ને તો હું એનો રસ્તો કાઢી લેત, પણ આમાં તો મને જ સમજ નથી પડતી કે શું કરીએ. તો પછી જેવું ચાલે છે એવું ચાલવા દે. થોડો સમય બધી વસ્તુનો નિકાલ કરશે. કાં તો એ લોકોને ભાન આવશે, કાં તો પછી તું એના જેવી થઈ જઈશ. હું એના જેવી થઈ જઈશ ને તો આપણા બેના પણ ઝઘડા વધી જશે. એ તમને ગમશે? એવું હું થવા જ નહીં દઉં ને. હું ઝઘડો થવા જ નહીં દઉં. તું કઈ બોલે પેલા તો હું સોરી કહી દઈશ, તારા પગમાં પડી જઈશ. પછી તમે આમ ખાલી ખોટી વાત નહીં કરો, મસ્તી નહીં કરો. અત્યારે હું મસ્તીના મૂડમાં નથી. ના, જો તું કહેતી હોય તો અત્યારે માફી માંગી લઉં, સોરી કહું. ના, તમે છે ને મમ્મીને સમજાવો કે આનો કોઈ નિકાલ લાવે. હવે બહુ થયું. મમ્મી પણ સમજવા તૈયાર નથી. મમ્મીને સમજાવવા સિવાય કોઈ રસ્તો નથી. ઠીક જો છે. મમ્મી માની જશે ને તો બધું શાંતિથી પતી જશે, નહીં તો આ ઝઘડા વધ્યા જ કરશે. હું ફરીથી મમ્મી સાથે વાત કરવાની કોશિશ કરીશ, એમને સમજાવીશ. પણ આવી રીતે છે ને મોઢું ચડાવીને ના બેસ, સારી નથી લાગતી. કેટલી ગંદી લાગે છે ખબર? રિપ્લાય આપતા શીખવું જોઈએ તમારે. હવે આપીશ હવે, પણ આવું મોઢું ન કર, નહીં સારી લાગતી. બસ હવે જાઓ ને. હવે બેબી, શું કર્યા કરે છે તું ક્યારનો? ફોનમાં અરે એ તો મને પણ દેખાય છે હવે તું ફોનમાં છે, પણ તારે કંઈ કામ ધંધે જવાનું નથી? કામ ધંધો જ કરું છું ફોનમાં. કામમાં ફોન ધંધો કરે છે એ વળી શું? એ બધું એકનું એક મમ્મી. અરે શું એકનું એક? હું તને ક્યારના કંઈક સવાલ પૂછી રહી છું, કંઈક પૂછું છું, તો આવા આડા આડા જવાબ કેમ આપે છે તું મને? પ્રશ્નો જ તમારા આડા આડા છે, એના જવાબ સીધા મળે. કામ કરો ને તમારું. આ રીત છે તારી મા સાથે વાત કરવાની? આવી રીતે વાત થાય તારાથી? હવે અડધી જિંદગી વહી ગઈ પછી એ તમારી. લોકો તો આવી રીતે જ વાત કરે છે. હું તો પહેલા પણ કહેતો હોઉં છું કે આ લોકોને બંને માણસને આડા જવાબ આપવાની આદત છે. કંઈ પણ પૂછો એટલે આવી રીતે જ જવાબ આપશે. અમે બે વાત કરી રહ્યા હતા, એમાં આડા કોણ આવ્યા? જવાબ કોણ નતું આપતો? એ અમારો પ્રશ્ન હતો, પણ તમે આડા આવ્યા તો મમ્મી તો આડા. મારી પણ છે. તો તારા એકલાનો પ્રશ્ન થઈ ગયો? ખોળામાં બેસો મમ્મી હોય તો. મમ્મી જોયું? બસ આ જ તકલીફ છે. આ વાત કરવાની રીત છે તારી? આ તારો મોટો ભાઈ છે, હું તારી માં છું, તો તું આવી રીતે વાત કરીશ? હું જન્મો ત્યારથી આ મારો મોટો ભાઈ છે ને તમે મારા મમ્મી જ છો, એમાં નવી કોઈ વાત નથી. અને આની પાસેથી કિરણ વહુ પણ આવું જ શીખે છે કે મોટાઓને તો માન અપાય જ નહીં. ફાલ્ગુનીનું અપમાન કરે, મારું અપમાન કરે, તમારું પણ કરશે. મારું પણ અપમાન કરે જ છે ને ભાઈ, હું ક્યાં નવી નવાઈની છું? હા તો પછી કહું છું તો તમે માનતા નથી. મારી વાત તમને માનવામાં આવતી નથી. આ તમારું નથી માનતો, તમે મારું નથી માનતા. એક મિનિટ, આપણા ઘરમાં માન અપમાન વાળી વાત ક્યારે આવી? કેમ? એટલે એવું છે બધું સિસ્ટમ? હા સિસ્ટમ છે જ ને આપણા ઘરમાં. કેમ મોટાઓને માન આપવું એ આપણા ઘરની રીત નથી?
ઘરમાં સિસ્ટમ હોય છે પણ આપણા ઘરમાં નથી ને લગભગ. હા એ બરાબર. તારા આવ્યા પછી એ સિસ્ટમ પૂરી થઈ ગઈ હોય ને એવું લાગે છે મારા સુધી તો છે મારા આવ્યા પછી એટલે એટલે તે સિસ્ટમ બદલી નાખી છે મમ્મી આ દવાખાનામાં બદલાય તો નથી ગયો ને બસ આ તમે બંને જણા સગા ભાઈઓ છો હું પણ એ જ પૂછું છું આ બદલાઈ ગયો લાગે તો છે શું કરો છો તમે લોકો મમ્મી તમને ખબર હોય તો કહીજો, કન્ફર્મ તો અમને કઈ રીતે ખબર અમે બે સગા ભાઈ છે નહીં? બહુ થયું હો આ તું મા પર કીચડ ઉછળી રહ્યો છે તને ખબર પડે છે ઘરમાં ને ઘરમાં ક્યાં કીચડ ઉછળવાનું? હસે છે શું કામ ધંધો કર કઈ બોલો મમ્મી કામ ધંધો કરવાનું કહી દે. મને નહીં તને કહે છે હું તો કરું જ છું તો કરો ને. કરું જ છું મને સલાહ આપવાની જરૂર જ નથી તમને કોણ સલાહ આપે છે? પણ તને આપે છે તો તું માનતો નથી ને પણ મારી વાત છે ને એવું માનું ન માનું આમ હું કેમ બોલો છો તમે પણ? તો તું મને શું કામ કહે છે ભાઈ હે હું મારું કામ કરું છું ને મને સલાહ નહીં આપવાની આ આંગળી છે ને એ ચિંતા પેલા ધ્યાન રાખજો, કપાઈ જાય. મમ્મી એને કહી દો શું છે તને વાંધો શું છે ભાઈ તું કેમ આવી રીતે બધાની સાથે વાત કરે છે મને ક્યાં વાંધો છે મોટા ભાઈ? મને વાંધો જ તમારી દીકરાઈ તો વાંધો છે? તો પછી આવી રીતે વાત કેમ કરે છે તું કઈ રીતે વાત કરું છું? નોર્મલ જ વાત કરું છું ને સીધી પ્રેમથી. રીતે વાત કર મમ્મી સાથે આંગળી નીચે, મમ્મી સાથે સીધી રીતે વાત કરજે આંગળી નીચે રાખ. મારું અપમાન કરીશું સહન કરીશ પણ મમ્મીનું અપમાન નહીં કરતો હા તો આનું અપમાન કરવાનું કીધું એટલે શાંતિ રાખજો. હવે વચ્ચે ન કોઈ બોલે મમ્મી. મમ્મી એટલે તું હવે મારી સાથે એવું કરીશ હમ? તો થાય. મોટો ભાઈ છું મારતા વાર નહીં લાગે આ તો એટલે તમે નાના ભાઈ ઉપર લાફો ઉપર મને મારશો એમ ને? મારી પણ દઈશ સીધી રીતે વાત કર મારો મમ્મી આને કહો મારું મારો! મગજ- મમ્મી આને કહી દો મારું મગજ જાય એ પેલા અરે જો અરે અરે છોડ તું છોડ આ શું કરો છો તમે બંને જણા આ ઘર છે કે યુદ્ધનું મેદાન છે મમ્મી મારે આ બધું નથી સાંભળવું મારે છે ને અલગ થવું છે ભાગ પાડી આપો મારે નથી રહેવાની સાથે આવા માણસ સાથે કોણ રહે અરે આ શું ભાગ પાડી આપો આ બધું કઈ ખાવાના ખેલ છે કે તમે માંગ્યું ને તમને મેં આપી દીધું બધું અરે પણ આખી જિંદગી તો કોઈ ભાઈઓ સાથે રહેતા નથી ને તો કાલ થવાનું છે આજે થાય ઘરમાં શાંતિ તો રહેશે ખાસ કરીને મને તો શાંતિ મળશે આ તો જ્યાં રહેશે ત્યાં ઝઘડા જ કરવાનો છે હા ઝઘડા હું કરું છું? હાથ કોને ઉપાડો પેલા? તો એ ઝઘડા તારો હું કરું છું? એ તારો મોટો ભાઈ છે એટલે તને કહી શકે છે અચ્છા તો હું નાનો ભાઈ છું એને કરીને ન બતાવી શકું? આ તું કયા શબ્દ બોલે છે ને આ કઈ ભાષા બોલે છે તું આ કઈ ભાષામાં વાત કરે છે તું મને નથી ખબર હું કઈ ભાષા બોલું છું પણ કાંઈક તો બોલી રહ્યો છું. દારૂ બારૂ નથી પીતો ને મમ્મી આની સાથે વાત કરવી છે ને નકામી છે હું થાકી ગયો છું મારે કોઈ ચર્ચા નથી કરવી. પ્લીઝ સ્ટે ઇન યોર રૂમ. સાંભળેલું જ છે તો હવે ઇંગ્લિશ સ્લીપ. બસ હવે અરે કિરણ કિરણ શું થાય છે આમ જો કિરણ શું થયું ભાભી ચક્કર આવી ગયા. ચક્કર આવી ઘણી ઘણી ચક્કર આવે છે હવે. કઈ ગુડ ન્યૂઝ તો નથી ને આમ જો બોલ ને ના ભાભી ના. તો પછી આવી રીતે ચક્કર કેમ આવે છે ચાલ તું ઊભી થા એક કામ કર તું તારા રૂમમાં ચાલ તું આરામ કર સાંભળ તું જઈને શાંતિથી આરામ કર હા જવાશે હું મૂકવા આવું આવો ને મૂકવા. સારું ચાલ જો સાચવજે જો તું છે ને આરામ જ કર તારે છે ને કંઈ જ કામ નથી કરવાનું સમજી ગઈ
બધું કામ હું પતાવી દઈશ. પણ તું મને એ વાત સાચી કે તને આમ વારે વારે ચક્કર કેમ આવે છે? સાચે કઈ ગુડ ન્યૂઝ છે ને? અમને કહેતી નથી? ના ભાભી એવું કાંઈ નથી. એવું હોય તો મને ખબર ના પડી જાય. સાચું કે ને? કઈ ના, ગુડ ન્યૂઝ તો ના. નથી ને? ના ના ભાભી એવી કાંઈ નથી. સાચે ગુડ ન્યૂઝ હશે ને તું અમારાથી છુપાવે છે. ના ભાભી એવું કાંઈ નથી હવે. હા, કંઈ નહીં. એવું નહીં હોય કે હોય, પણ એકવાર તું ડૉક્ટરને બતાવી આવ એટલે આપને બધું ક્લિયર થઈ જાય ને. આ ખોટું મનમાં વેમ તમે રાખો. ભાભી ખોટું વિચારો છો. એવું કાંઈ ગુડ ન્યૂઝ નથી. હા, તો હું એ જ કહું છું કે તને ગુડ ન્યૂઝ હોય કે નહીં હોય, પણ એકવાર ડૉક્ટરને ચેકઅપ કરાવી આવે ને તો કંઈક બીજી નાની મોટી બીમારી હોય તો ખબર પડે. અને આ તને વારે વારે ચક્કર આવવા આટલી ઉંમરમાં સારું નહીં કહેવાય. એટલે ટાઈમ પર મેડિસિન ચાલુ કરી દઈએ ને તો કંઈ તકલીફ નહીં થાય. એટલા માટે કહું છું. ના ભાભી એવું કાંઈ નથી. આ તો સવારમાં ચા નો પીધી હોય ને એટલે ક્યારેક આવા ચક્કર આવી જાય. તો હમણાં- ચા નથી પીધી એટલે ચક્કર આવ્યા છે એમ? હા તો હું ચા બનાવી આપું? કાંઈ નહીં તો બનાવી આપો તમે. પછી આજુબાજુવાળા મને કહે છે ને કે જો દેરાણી સૂતી છે ને જેઠાણી પાસે ચા બનાવડાવે છે. તે આજુબાજુવાળાને થોડી વિચારવાનું હોય. તું મારી દેરાની છે તો તારા માટે હું ચા નહીં બનાવું? ના ના ભાભી તમે રહેવા દ્યો. પછી આપણા સાસુમાં જ કહે છે કે જો આ મોટા બાપની દીકરી છે ને એટલે જો જેઠાણી પાસે કામ કરાવડાવે છે. અરે એવું એટલે કંઈ તમે નહીં. રહેવા દ્યો ચા બનાવવાનું. તું વધારે વિચારે છે એવું કંઈ નહીં હોય. મમ્મીને પણ એવું કંઈ નહીં હોય. અને મમ્મીને પણ ખબર છે કે તારી તબિયત કોઈક વાર ખરાબ થઈ જાય છે એટલે મમ્મી પણ એવું નહીં વિચારે. અને મારે ક્યાં લોકો સાથે રહેવાનું છે? ગામવાળા સાથે થોડી રહેવાનું છે. આપણે પરિવારે એક સાથે રહેવાનું છે. તો આપણે એકબીજાની કેર નહીં કરશું તો કોણ કરશે? એટલે તું છે ને આરામ કર. અને આજે સાંજે તું ફોન નહીં કરશે ને તો હું દેવેનને ફોન કરીને બોલાવીશ કે આને દવા લેવા લઈ જાઓ, નહીં તો હું તને લઈ જઈશ. સમજી ગઈ? ના ના ભાભી તમે દવાખાનાનું નામ શું લેવા લ્યો છો? ઘડીવાર દવાખાને જાશું તો પેલા ડૉક્ટર એમ કહેશે સોનોગ્રાફી કરાવો, 5 દિવસ પછી આવો, 10 દિવસ પછી. અને એમાં ઇન્જેક્શનથી તો મને બહુ બીક લાગે એટલે મારે દવાખાને નથી જવું. હા, હવે તો દવાખાનાનું નામ ન લ્યો. ઇન્જેક્શનના દરથી તારે દવાખાને નથી જવું એમ? ના ના એવું કાંઈ નથી. દવાખાને ડૉક્ટર પછી ખોટા ધક્કા ખવડાવે. સોનોગ્રાફી કરાવો, પેલું વિટામિન ઘટે છે આ અને નહીં બીમારી હોય તોય બીજી નાખી દેશે. એટલે દવાખાનાનું તમે રહેવા દ્યો. મને સારું જ છે. જો આ તો કિરણ. સવારે ચા નથી પીધી એટલે આવું થયું. જો કિરણ, મારી વાત સાંભળ. આમ કંઈ ડૉક્ટરો છે ને ખોટા ધક્કા નથી ખવડાવતા, પણ આપણે એકવાર ચેકઅપ કરાવી લઈએ તો આપણા મનને શાંતિ થઈ જાય ને. એટલા માટે સમજાવું છું. ભાભી તમારી વાત સાચી છે પણ દવાખાને નથી જવું. રહેવા દ્યો ને દવાખાનાનું. બહુ જિદ્દી છે તું. એટલે જ તારી સાથે ઝઘડા કરવા પડે જ મારે. કાંઈ નહીં. તમને બહુ એવું લાગતું હોય ને તો એક કામ કરો, ચા નથી બનાવી. મને ગુંદર અંદર કાજુ બદામ દ્રાક્ષ એવું નાખીને અડદિયો બનાવી દો. અડદિયો મને બહુ ભાવે. હું એ તો બનાવી જ આપીશ, પણ તારે ઇન્જેક્શન લેવા તો જવું જ પડશે. ના, અને ભાભી. હું દેવેનને તારી સાથે મોકલીશ જ. અડદિયો ખાઈશ એટલે મને બધા વિટામિન મળી જાય ભાભી. સારું, એ બનાવી દઈશ. બસ હા. ચાલ, અત્યારે મેં દાળ મૂકી છે તો હું જાઉં, નહીં તો મારી દાળ ઉકળી જશે. હા વાંધો નહીં. તું આરામ કર. હા અરે ભાઈ મેં તમને કેટલી વાર કીધું, હું સમજુ છું બધી વાત. મેં તો ખાલી વચ્ચે રહીને તમારી પાસેથી એને પૈસા અપાવ્યા હતા. હવે એ ભાગી ગયો તો હું શું કરું? જો હું કોશિશ કરું છું તમને ગમે રીતે પૈસા મળી જાય, પણ તમે આવી રીતે મને ધમકી આપ્યા કરશો તો પછી તમે તો મને જ હેરાન કરી રહ્યા છો. એટલે વ્યાજ મળતું હતું ત્યાં સુધી તો તમને સારું લાગ્યું ને. હવે જ્યારે જો મારી પણ 2 દિવસમાં કઈ રીતે? કેમ દેવેન આમ મૂંઝાઈને બેઠા છો? શું થયું? આ જો ને પેલા હિરેનને મેં એક ભાઈ પાસેથી હરખી વાત કરો. શું થયું? આ હિરેનને મેં એક ભાઈ પાસેથી એક ભાઈ નહીં આમ તો એ ગુંડો જ છે, એ ગુંડા પાસેથી વ્યાજે પૈસા લઈને અપાવ્યા હતા. હવે ખબર નહીં હિરેન ક્યાંય મળતો નથી અને પેલા લોકો પૈસાની ઉઘરાણી મારી પાસે કરાવે છે, મારી પાસે કરે છે. લે આ તો ખોટી વાત કહેવાય. એક કામ કરો ને, તમે ભાઈને વાત કરો ને. એટલે મોટા ભાઈને વાત કરો તમે. એટલે આ વ્યક્તિઓ મારી પાસે ઉઘરાણી કરે છે, મેં વ્યાજે પૈસા આપ્યા, એ બધી વાત મોટા ભાઈને કરું હા અને મોટા ભાઈ શું કરશે?
એ આપણો પરિવાર છે, આપણો મોટો ભાઈ છે, એ તમારી વાત માનશે. અરે હજી હમણાં તો એની સાથે ઝઘડો કરીને આવ્યો અને એ પરિવાર એ શું આપણી મદદ કરવાના? તું કરી દ્યો, મોટો ભાઈ છે. તમને ખબર છે આજ સવારે કેવું થયેલું? મને ચક્કર આવી ગયા તો ભાભી મારી હારે એવી હસીને વાત કરેલી, મારી તરફ લીધેલી, મારી માટે ચા બનાવવા તૈયાર હતા. ગમે એમ આપણો પરિવાર જ છે ને, ઘરના જ સભ્ય છે ને. ભાઈ સાથે ભલે ઝઘડો થયો પણ એ વાત માની જશે. તમે ટેન્શન શું લેવા લ્યો છો? ઘરના પરિવારને વાત કરો, મોટા ભાઈને વાત કરો, મમ્મીને વાત કરો, બધું એનું સોલ્યુશન આવી જશે. નહીં આવે. આવી જશે દેવેન. કદાચ ઓલા ગુંડા લોકો માની જશે મારી વાત, પણ અમારો ભાઈ, મને એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. તમે ખોટું વિચારો છો દેવેન. મોટા ભાઈ છે, આપણી વાત માની લેશે. આપણે એક જ પરિવાર છીએ. મોટા ભાઈ શું? એકવાર તમે વાત કરીને તો જુઓ શું કહે છે ભાઈ. મારે એની સાથે કોઈ વાત નથી કરવી. જુઓ દેવેન, વાત સાંભળો મારી. અખરોટ કેવું ઉપરથી કડક હોય છે પણ અંદરથી કેવું નરમ હોય છે, એવી જ રીતે ભાઈનો સ્વભાવ છે. ઉપરથી ભલે એ કડક રહે પણ અંદરથી બહુ જ નરમ છે. હશે. એ તમારી વાત માની જશે. હશે. એકવાર તમે વાત કહીને તો માનો. અરે મોટા ભાઈ શું લગાવી રાખ્યું તે? મારે નથી કરવી મોટા ભાઈ સાથે વાત. જો પંખીનો માળો કેવો હોય, એમાંથી એક તણખલું બહાર પડી જાય તો કાંઈ માળાને ફરક ન પડે. એ રીતના તમારી મુસીબત એક વખત તમે ઘરમાં કહેશો તો એનું સોલ્યુશન આવશે. આમ તમે અંદર ને અંદર મૂંઝાયા કરશો, ગુંગળાશો તો કાંઈ એનો ફરક નહીં પડે. એ તારા આ ઉદાહરણો બંધ કરીને અને મને છે ને શાંતિ લેવા દે, મને એકલા કંઈક વિચારવા દે કે મારે આનો રસ્તો શું કરવો. એ મોટા ભાઈને વાત કરો, મોટા ભાઈને વાત. દુઃખ અને દુઃખ તો આવ્યા જ કરે. સુખ તમે એક વખત કહેશો તો પછી કંઈક એનું નિવારણ આવશે. આવી રીતે જ આમ કરશો તો કાંઈ નિવારણ નહીં આવે આ દુઃખનું તમારું. ક્યાંથી શીખીને આવી છો? આ બધું ક્યાંથી ભણીને આવી છો? એક પછી એક ડાયલોગો ઠોકા કરે છે. આપણો એક જ પરિવાર છે, તમે સાંભળો અને ભાઈને વાત કરો. જો શાંતિ રાખ અને તું અત્યારે અંદર જા. મને એકલાને કંઈક વિચારવા દે ને મને બેહવા દે શાંતિથી. જો તમે મારી વાત નહીં સાંભળો ને તો હું મોટા ભાઈને જઈને કહી દઈશ કે તમારે આ દુઃખ આવ્યું છે, એ ભગવાન. તો એનું કંઈક સોલ્યુશન આવશે. બાકી આમનામ કાંઈ આવવાનું નથી. જાઉં છું, મોટા ભાઈ પાસે જાઉં છું એની સાથે વાત કરવા માટે. હા, એ આપણો પરિવાર જ છે. જાઓ તમે એમની સાથે વાત કરો. રોનકભાઈ, બોલ. તમે તો ઘરે હતા ને, બહાર કઈ રીતે? ક્યારે? હું થોડી વાર પહેલાં ચાલતા અહીંયા આવ્યો ને શાંતિ લેવા માટે અહીંયા બેઠો છું. તું અહીંયા પણ આવી ગયો? મારે બોલીશ હવે કંઈ? મારે તમારી સાથે એક વાત કરવી હતી. જો મિલકત વિશે કે ભાગલા પાડવા વિશે વાત કરવાની હોય ને તો મમ્મી સાથે વાત કરજે. મારી સાથે મગજમારી ન કરતો. મમ્મી કહેશે ને મને બધું કબૂલ છે. ના ના, એમાં એવું છે કે પેલા હિરેનને તો તમે ઓળખો છો ને? કોણ હિરેન? પેલો તારો ભાઈબંધ જે શેર સટ્ટાનું ને બધું કામકાજ કરે છે. હા, એને થોડીક પૈસાની જરૂર હતી એટલે એક ભાઈ પાસેથી વ્યાજે પૈસા અપાવ્યા હતા. હા તો તમને તો ખબર છે કે હિરેન હમણાં માર્કેટમાં નથી, ગાયબ થઈ ગયો છે. હા, સમાચાર તો મળ્યા હતા મને વચ્ચે કે એણે બહુ મોટું કંઈ કરી નાખ્યું છે, ક્રિકેટના સટ્ટામાં પૈસા હારી ગયો છે. હવે વાત એવી છે કે જે ભાઈ પાસેથી પૈસા વ્યાજે લીધા હતા ને એમાં વચ્ચે હું હતો. બુદ્ધિ છે કે નહીં તને? આવા માણસોને પૈસા અપાવાય? તને ખબર છે કે એનું પોતાનું કંઈ ઠેકાણું નથી. હારી જાય તો ગામમાંથી ફરીથી શોધે છે અને જીતે તો ઉડાડી દે છે. એને તે પૈસા અપાવ્યા? મૂરખ છો તું. દોસ્તીમાં ભૂલ થઈ ગઈ. આ તો કંઈ નહીં, થઈ ગઈ તો ભોગવો, ભરી દેજો પૈસા. એ તો હવે તારે વચ્ચે રહ્યો છે તો તારા ગળામાં આવશે. ગળામાં આવશે નહીં, આવી ગયા છે. પેલા ગુંડાઓ મારી પાસે પૈસાની માગણી કરે છે અને હવે તો મારે એને 2 દિવસમાં બધા પૈસા આપવાના છે અને નહીં આપું ને તો એ મને મારી નાખશે. એ આ ગાંડા જેવી વાત નહીં કરવાની. મારી નાખશે એટલે શું? કોઈના બાપનું રાજ ચાલે છે કે મારા ભાઈ ઉપર હાથ ઉપાડે? તારો ભાઈ હજી જીવે છે,
આપણે ગુંડા નથી, પણ ગુંડાથી કમે નથી. ડરતો નહીં કોઈનાથી. કોઈ તને હાથ પણ લગાડે ને તો મને કહી દેજે. પણ એને પૈસા હું ક્યાંથી આપું? પૈસા કેવી રીતે? કેટલા રૂપિયા આપવાના છે? અરે બોલ ને. 80 લાખ. 80 લાખ રૂપિયા? 80 લાખ રૂપિયા તે પેલા ડફોડ ન પાવ્યા હતા હિરેનને. હા, એટલે મને એમાંથી 20 તો એને પાછા આપી દીધા છે. હવે ખાલી 60 જ આપવાના. પેલા મને લાગતું હતું કે તું છે નાદાન છે, તને થોડી સમજ નથી પડતી એટલે તો આવું બધું કરે છે, પણ આજે તે સાબિત કરી દીધું કે તું છે ને નાદાન પણ છે ને મૂર્ખ પણ. યાર 60 લાખ રૂપિયા હવે શું કરશું? એ તો પૂછો તમને આવ્યો કે હવે શું કરાય. હું ભરી દઈશ. ક્યાંથી? કેવી રીતે? મેં મારી નવી ઓફિસ માટે પેલી ઓફિસ રાખી હતી ને એ હું પાછી આપી દઈશ, અને મારી પાસે શેર અને ઇન્વેસ્ટમેન્ટ થોડું છે એ પણ આપી દઈશ, અને ઘટશે તો તારી ભાભીના દાગીના વેચી નાખશું. પણ તને કંઈ નહીં થવા દઉં. સાંભળે છે? આપણે બે ભાઈ છીએ. હું તને મારું ને એ મારો હક છે, પણ બીજો કોઈ તને મારે ને એ હું થવા નહીં દઉં ને જોઈ પણ નહીં શકું. મોટા ભાઈ, હું તો હમણાં તમારી સાથે ઝઘડો કરતો હતો. એ તો મેં કીધું, તું મારો ભાઈ છે, હું તને હજુ પણ મારી શકું. તું પણ મને મારી શકે. હા, આપણે ભાઈ છીએ, આપણે લડીએ, પણ ત્રીજો કોઈ વ્યક્તિ આપણા પરિવાર કે આપણા કોઈ પરિવારના સભ્ય સામે કંઈ ન કરી શકે. રડવાનું બંધ કર, છોકરી જેવો તે. સારું લાગે? સોરી મોટા ભાઈ. હવે સોરી બોરી ઠીક. હવે એક એ બધું તો પતી જશે. હવે આ ઘર બી અલગ કરીને વેચી નાખીએ તો એ પણ પતી જાય, એમાંથી પૈસા આવશે તો ચૂકવણું થઈ જાય. નથી વેચવું ઘર. અને અલગ પણ નથી થવું. જો ભાઈ, મને છે ને અલગ થવાનો કોઈ શોખ નથી, પણ આ લેડીઝના ઝઘડા પતતા નથી, એ લોકો નહીં સમજે. એને હું સમજાવી દઈશ. કોઈને જૂઠું નથી થવાનું. પાક્કું? હા. પાક્કું ને? તો આ સારા સમાચાર મમ્મીને પણ આપીએ, ખુશ થશે. હા. ચાલ હવે રડવાનું બંધ કર. છોકરી જેવો રડરડ કરે છે, પૈસા લઈ લેજે જોઈએ એટલા. શું કરવું કંઈ ખબર પડતી નથી આ બંને ભાઈઓ અને આ બંને ભાભીઓ. લો મમ્મી પાણી. મમ્મી, અમે લોકો અલગ થઈએ તો તમે કોની જોડે રહેવા આવશો? હું કોઈની સાથે રહેવાની નથી. હું ભલી ને મારું ઘર ભલું. એનો જવાબ અમે આપશું. બેસ. આ મમ્મી કોની સાથે રહેશે એમ ને? મમ્મી છે ને બંને સાથે રહેશે. હા, બંને સાથે? એ કઈ રીતે પોસિબલ બને? જ્યારે બે ભાઈ સાથે રહેવાના હોય તો મમ્મી સાથે જ રહે ને. બંને ભાઈ સાથે રહેવાના એટલે કંઈ સમજાયું નહીં. અરે અમે અલગ નથી થવાના. હા, અચાનક તમને બંનેને શું થઈ ગયું? સમજાઈ ગયું કે એકાબીજા વગર આપણા પરિવારના સભ્યો એકાબીજા વગર અધૂરા. આજ તો હું તમને લોકોને સમજાવતી હતી અત્યાર સુધી બેટા. ચાલો, કંઈ વાંધો નહીં. મોડું પણ સમજ્યા તો ખરા બંને જણા. સાચી વાત છે મમ્મી. આમ એકલા રહેવાની જીદ પકડી હતી, પણ જ્યારે વિચાર કરતા હતા ને કે આમ ઘરમાં અમે બે જણા હોઈએ કાં તો તમે સાથે હો, ત્યારે વિચારીને પણ ડર લાગતો કે આમ કઈ રીતે રહેશું. પણ સાચું તો સાથે રહેવામાં જ છે મજા. બાકી તો અલગ રહેવામાં મને કોઈ મજા નથી લાગતી. પણ હવે કિરણ શું કહે છે એ તો વિચારવું પડશે ને. એની જવાબદારી દેવેને લીધી છે, હવે એ જાણે. હા ભાભી, કિરણને જે વિચારવું હોય તે, જે કહેવું હોય તે કહેશે. પણ કિરણને સમજાવવાની જવાબદારી મારી, સાથે રાખવાની જવાબદારી મારી, અને નહીં માને તો ઘરે મોકલી દેવાની જવાબદારી પણ મારી. આ કેવી વાત કરો છો?
આપણે એને કંઈ ઘરે મોકલવા માટે થોડી લાવ્યા છીએ. અને જો એ શાંતિથી સમજી જતી અને જો એ શાંતિથી સમજી જતી હોય ને તો સારું કહેવાય. બાકી તમારા બંને વચ્ચે ઝઘડા થાય ને એ અમને ન ગમે. તો લો ને, હું અત્યારે જ વાત કરી લઈએ ને. કિરણ, ઓ કિરણ, આવો આવો. શું બોલો ને? જો કિરણ, તારે જેમ રહીએ છીએ એમ સાથે જ રહેવું છે કે આપણે જે રીતે નક્કી કર્યું હતું એ રીતે જુદા, બંને ભાઈઓને જુદા કરીને બંને ભાઈ અલગ અલગ રહી? દેવેન, તમે આ કેવી વાત કરો છો? આ કેવો પ્રશ્ન તમે પૂછો છો? પ્રશ્ન સીધો પૂછું છું. જે અત્યાર સુધી આપણે આ ઘરમાં જે રીતે રહ્યા, જે રીતે બિહેવ કર્યું અને છેલ્લે જે નિર્ણય લેવાની નક્કી કર્યું એ નિર્ણય આપણો જુદા રહેવાનો હતો. તો હવે તારું શું કહેવું છે? દેવેન, હું આ ભાભી અને મમ્મી જે કે જે નિર્ણય લે એ નિર્ણય મારી માટે સ્વીકારવા હું તૈયાર છું. અમે લોકો શું નિર્ણય લેવાના? આ બધું તારા પર છે કિરણ, કે તારે અમારી સાથે રહેવું છે કે અલગ રહેવું છે. ભાભી, અત્યાર સુધી મને એવું હતું કે હું મારો જ કક્કો ભૂટતી હતી, પણ હવે મને સમજાણું છે જેમ વડીલો કે એમ કરવું જોઈએ. તો મારી માટે વડીલોમાં તમે અને મમ્મી છો. તમે જેમ કહો એ નિર્ણય મને સ્વીકાર છે હવે. અને હવે મને સમજાયું છે કે પ્રેમથી રહીએ તો સામેવાળા પણ આપણી સાથે પ્રેમથી જ રહે છે. વાહ, મને લાગે છે કે આ ઘરમાં બધા એક સાથે સમજી ગયા. તને ખબર છે જે પણ કંઈ થયું ને, અને તે જે રીતે વાત કરવાની કીધી ને ભાઈને, મેં ભાઈને વાત કરી અને ભાઈ મારું બધું દેવું ચૂકતે કરશે. દેવું ચૂકતે કરશે એટલે દેવેનભાઈ, રોનક, આ શેની વાત ચાલે છે તમારા વચ્ચે? અરે એવું કંઈ ખાસ નથી. હવે એના કોઈ મિત્રને એણે પૈસા અપાવ્યા હતા, તો હવે એ ભાઈ ભાગી ગયા છે, તો આના માથા પર પૈસા આવ્યા છે તો એ હું ચૂકવી દઈશ એવું મેં કીધું છે. નાની એવી રકમ છે, થઈ જશે. અરે પણ આ વાતની જાણ તે ઘરમાં કેમ નહીં કરી બધાને? પતિ ગઈને છોડો ને હવે. ભાઈ, નાની એવી રકમ એટલે કેટલી પણ? અરે નથી, હવે છોડો ને. પણ રોનક, તમે મને તો જણાવી શકો ને. અને દેવેનભાઈ, તમે આવું કંઈ કામ કરો તો એક વખત પહેલાં તમારા મોટા ભાઈને તો પૂછો, કારણ કે હજી તમને બિઝનેસનું એટલું બધું નોલેજ નથી. તો થોડું એમની પાસે. ભાભી, ભાન હમણાં આવીને, હવે જે પણ કંઈ થશે એમાં ભૂલ નહીં. મોટા ભાઈ જે કહેશે એ નિર્ણયમાં જશે. પણ તમને એક વાત કહી દઉં કે મારું દેવું 60 લાખ રૂપિયા છે હા? અને મોટા ભાઈ એ ભરવાના છે. સાહેબ, હવે જો તમને કોઈને પણ તકલીફ હોય, દેવેનભાઈ, 60 લાખ રૂપિયા એટલે તમે આટલી મોટી રકમની કેવી રીતે તમે આ વસ્તુ કરી શકો છો? અને તું આટલા બધા રૂપિયા લાવશે ક્યાંથી ભાઈ? મમ્મી, મેં બિઝનેસ માટે જે નવી ઓફિસ રાખી હતી ને એ હું વેચી નાખીશ. હા? અને મારું બધું ઇન્વેસ્ટમેન્ટ પણ આપી દઈશ. અરે પણ આવી રીતે કેવી રીતે ચાલે? મમ્મી, મારા ભાઈનો જીવ ચાલ્યો જશે એના કરતાં એ વસ્તુ ચાલી જાય એ ચાલશે મને. એ લોકો આની પાછળ પડ્યા છે, જીવ લેવા માંગે છે આનો, તો એ 60 લાખ રૂપિયા માટે હું મારા ભાઈનો જીવ જોખમમાં મૂકું? ના. સાચી વાત છે. રોનકે એકદમ સાચી વાત કરી કે દેવેનભાઈના જીવ કરતા અમારા માટે એ ઓફિસ અને બિઝનેસ નથી વાલો. તમે એકદમ સાચો નિર્ણય લીધો છે અને મને તમારી પર પ્રાઉડ ફીલ થાય છે. જોયું કિરણ, પરિવાર સાથે હોય ને તો કોઈ પણ મુસીબતનો હલ નીકળી શકે છે. એટલે હવે પછી જુદા રહેવાની વાત નહીં કરતી. હા મમ્મી. ભાભી, અત્યારે પણ હજી મારું તમને એટલું કહેવું છે કે 60 લાખ રૂપિયા દેવું નાની રકમ નથી, હું પણ માનું છું. અને મોટાભાઈ આ બધું વેચીને અત્યાર સુધી એ જે માર્કેટમાં સ્ટેબલ છે એને પણ ધક્કો મારીને મારું બધું દેવું ભરશે. તો તમને જો એટલે કંઈ પણ વાંધો હોય, જરા કે નહીં, તમે અચકાતા હોય તો જરા કે નહીં. દેવેનભાઈ, તમને ભાઈ માનું છું,
ભાઈ બોલવા માટે નથી બોલતી, પણ એક ભાઈની જેમ જ જોઉં છું. અને આ કિરણ પણ નાની બેન જેવી જ છે. હા, થોડી નાદાન છે, પણ એમાં શું થાય, ક્યારેક મારો પણ ગુસ્સો અપાય અને મારા બેના ઝઘડા થઈ જતા હોય. પણ એનો મતલબ એવો થોડી છે કે આવી મુશ્કેલીની ઘડીમાં અમે તમારો સાથ છોડી દઈએ. અને તાળી એક હાથે તો નથી વાગતી ને. ક્યાંક ને ક્યાંક ભૂલ તો અમારી પણ હોઈ શકે. તમે નાના થઈને નાદાની કરી તો અમે મોટા થઈને પણ અમારી મોટપ ક્યાં બતાવી? અમે પણ તમારી સાથે જેવા સાથે તેવા જેવું વર્તન કર્યું. તમે ગુસ્સે થતા હતા તો અમે સામે ગુસ્સે થયા. ક્યારેય તમને લોકોને શાંત પાડવાની કોશિશ કે બેસાડીને પ્રેમથી હાથ ફેરવીને સમજાવવાની કોશિશ તો અમે કરી જ નથી. તમે લડવા આવ્યા તો અમે સામે લડ્યા. મમ્મીએ કંઈ કીધું તો અમે મમ્મીનું પણ ના માન્યા. એટલે ભૂલ તો બધાની જ છે. સાચી વાત છે. અને આ તમારું દેવું આટલું બધું પણ નહીં થતું જો પહેલેથી પ્રેમથી રહ્યા હતા ને તો. પણ આ તમારા ઝઘડામાં, અમારા ઝઘડામાં આ બધી મુશ્કેલીઓમાં તમે મુકાઈ ગયા. એટલે આ બધામાં વાંક તમારા એકલાનો નથી, અમારા બધાનો જ છે. શું કેવું મમ્મી? કંઈ વાંધો નહીં, બધા શાંત થઈ જાઓ. જે થયું તે સારા માટે થયું, હું તો એમ માનું છું. એ બને આપણું પરિવાર તો સાથે થઈ ગયો પાછો. સાચી વાત છે. અને સારું કર્યું ને કે એણે ઘરમાં વાત તો કરી. એ વાત જ ન કરત તો આપણને કંઈ ખબર કેવી રીતે પડે? મોટા ભાઈ, છેલ્લે લગી તમે મને માફી તો માંગવા જ નહોતી દીધી. આ તો પગે લાગીને માંગી લે. હા, નાનો છો ને, લાગ લાગ. બધાની. હા, હા, બધાની. બસ હવે